હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આપણે આજે આંડો બનાવતા શીખીશું. હું તમને આંડવાની રેસીપી આપું. ચલો, ફર્સ્ટ તમને શું શું એમાં જોઈશે એ હું તમને બતાવી દઉં. આપણે ચોખા 1 વાટકી અને અડધી વાટકી ચણાની દાળ, એનું માપ રાખીશું. 1 વાટકી ચોખા અને અડધી વાટકી ચણાની દાળ, બંનેનો રેશિયો રાખવાનો. અને એમાં તમારે જો કોઈ બી વસ્તુ બીજી દાળ એડ કરવી હોય, અડદની દાળ છે, મોગર દાળ છે, તો એ તમારી ચોઈસ પ્રમાણે તમે અંદર એડ કરી શકો છો. મેં સવારે પલાળી દીધું હતું પાણીમાં, અને એના પછી 2 કલાક પાણીમાંથી નીકાળી અને એમાં પછી છાશ નાખી દીધી 1 વાટકી, અને છાશમાં પલાળી દીધું. અને પછી ચેક કર્યું, આ રીતે ચણાની દાળનો દાણો દબાવી કે ભાઈ થઈ ગયું છે, તો આપણે એને પીસીને એનું ખીરું તૈયાર કરવાનું. મેં અંદર દાળનો પલાળેલી દાળ, ચોખા અને છાશ નાખી છે, અને આપણે મિક્સરમાં પીસી લઈશું. એનું મસ્ત ખીરું તૈયાર કરીશું. ઓકે, આ રીતે ખીરું તૈયાર કરવાનું. જો આ રીતનું ખીરું તૈયાર થશે. સહેજ કડકડું રાખવાનું, બહુ એકદમ ઝીણું નહીં પીસી નાખવાનું. હવે આપણે એક બાઉલમાં ખીરું ટ્રાન્સફર કરી દઈશું. આપણે અડો બનાવવા માટે ખીરાની ક્વોન્ટિટી આવી રાખવાની છે. હું તમને બતાવી દઉં કે આપણે કઈ રીતનું ખીરું જોઈશે. બરાબર, સવારે દાળ ચોખા એ તમે તમારી પ્રમાણે સેટ કરી શકો છો કે ભાઈ મોગરની દાળ ભાવે, અડદની ભાવે, આપણે જે દાળ અંદર એડ કરવી હોય એ કરી શકીએ છીએ. અને આપણે સરસ આવું ખીરું તૈયાર કરવાનું. આ રીતે આંગળી ઉપર ચોંટવું જોઈએ, ચમચા ઉપર આ રીતે લાગેલું હોવું જોઈએ, તો આપણું પરફેક્ટ ખીરું બની ગયું. એમાં હવે તમારે જે મસાલા એડ કરવા હોય, એમાં મીઠું, સહેજ ખાંડ, હળદર અને મરચું. કારણ કે આપણે બીજા કોઈ એમાં ગાર્લિક, લસણ કે એવું બધું એડ કરવાનું નથી. આપણે અંદર ફુદીનાની ચટણી બનાવીશું, એટલે આના અંદર તો ખાલી ચપટી ખાવાનો સોડો, થોડા ખાવાના સોડા અને હળદર, મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, અને તીખાશ તમે જે રીતે ખાતા એ રીતે મરચું નાખવાનું. બરાબર, અને થોડું ખાવાનો, બહુ નહીં પણ ચપટી જ ખાવાનો સોડા લેવાનો. એ જેટલો આપણને અડવો ફૂલેલો, સોફ્ટનેસ જે રીતે આપણને ફાવે એ રીતે આપણે થોડો ખાવાનો સોડો, મીઠા સોડા એડ કરવાનો, કઈ રીતે આપણને ફાવે. બસ થોડીક ચપટી જ, ની પંચ જેટલી હળદર, અને 1 ચમચી નાની સાઈઝની ચમચી મરચું. બહુ મોટી ચમચી હોય તો આપણે હાફ કે એનાથી બી હાફ કરી શકાય. જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે આપણે ક્વોન્ટિટી મસાલાની એડ કરવાની. હવે આપણે ગેસ ચાલુ કરીશું. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. આપણે હાંડવો તવી ઉપર બનાવીશું. ક્યાં? તવી ઉપર બનાવીશું. લોખંડની આ રીતે તમારા જોડે તવી હોય એમાં તમે હાંડવો કરી શકો છો. ઓઇલ વધારે કોઈ ખાતું હોય તો વધારે લેવાનું, ઓછું પ્રિફર કરતા હોય તો ઓછું નાખવાનું. મસ્ત, કોઈને શુગર ભાવતી હોય ટેસ્ટ માટે તો તમે થોડી શુગર બી એડ કરી શકો છો. કોઈ ખાતું હોય તો, ના ખાતું હોય તો કંઈ નહીં, પણ શુગરથી તેનો ટેસ્ટ અલગ જ આવે છે. એટલે આપણે અડવો સાદો કરીશું, પણ જોડે એના જોડે ફુદીનાની ચટણી બનાવીશું મસ્ત. સૌ પ્રથમ રહી નાખવાની. અંદર રહી સહેજ તતડે, બરાબર એમ લાગે કે રહી સહેજ થઈ ગઈ છે ગરમ તેલમાં, એના અંદર પછી થોડા તલ નાખવાના અને થોડી હિંગ નાખવાની. બહુ સિમ્પલ રેસીપી છે, પણ એને તમે ફુદીના ચટણી જોડે ખાઓ તો બહુ મસ્ત લાગે.
બસ આ રીતે કઢીમાં નાના નાના ઉતારવાના. અને એવું લાગે થોડું તવીના તો થોડી આવી કોઈ ડીશ હોય સ્ટીલની તમારે ત્યાં તો આનાથી થોડું કવર કરી દેવાનું. પછી ધીમા તાપે આંડવો તૈયાર થશે. જ્યાં સુધી આંડવો તૈયાર થાય આપણો ત્યાં સુધી આપણે એની ગ્રીન ચટણી તૈયાર કરી દઈએ આંડવા જોડે ખાવાની. એમાં 2 લીલા મરચાં લીધા છે, થોડું મેં લસણ લીધું છે, થોડી કોથમીર લીધી છે અને થોડો ફુદીનો લીધો છે. તો આપણે આંડવા જોડે ખાવા માટે ચટણી તૈયાર કરી દઈએ. ચટણીમાં બી તમારે અંદર નાખવું હોય મીઠું તો હોય સ્વાદ પ્રમાણ અને થોડું ધાણા જીરું નાખવાનું. અને તમને જો ટેસ્ટ ભાવતો હોય તો એના અંદર તમે તલ એડ કરી શકો છો. એનાથી થિકનેસ બી સારી આવે છે અને ટેસ્ટ બી સારો લાગે છે. તો થોડા તલ નાખી દેવાના. ચલો આપણે હવે ચટણીની પ્રોસેસ કરીશું. ફુદીનાનો, એમાં ખાસ ફુદીનો લેવાનો. એમાં ફુદીનાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. જે રીતે તીખું ખાતા હોય તમે એ રીતે તમારે અંદર મરચાંની ક્વોન્ટિટી રાખવાની. મીડિયમ ખાતા હો તો મીડિયમ લેવાનું અને એમાં થોડુંક જ પાણી એડ કરવાનું, થોડા તલ એડ કરવાના. આનાથી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. તીખાશ બી માપની છે, મીઠું અને થોડું ધાણા જીરું. કોઈને સ્વીટ ભાવતું હોય તો અંદર સ્વીટ બી એડ કરી શકો. તમારી જે રીતની ખાવાની ચોઈસ હોય એ રીતે તમે અંદર ઉમેરી શકો વસ્તુની ક્વોન્ટિટી કે જે બી ખાવું હોય. જો આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ. આપણે એની સરસ એક બાઉલમાં નીકાળી દઈશું. જો આપણે ઓળવો કેવો ફૂલીને સરસ થયો છે એને આપણે ચેક કરીશું એકવાર એને ફેરવવા માટે કે આપણે ઓળવામાં આ રીતે હાંડવાની કેટલો ઇઝીલી હાંડવો ક્રન્ચી હાંડવો થઈ ગયો. જો આ રીતે સિમ્પલ રીતે તમને મેં હાંડવાની રેસીપી બતાવી. કેટલો સોફ્ટ, કેટલો સરસ ક્રન્ચી નાના નાના હાંડવા આ રીતે આપણે તવીમાં જ ઉતારી શકીએ. કંઈ વધારે પેલું છે નહીં, સિમ્પલ રીતે. ચલો હવે આપણે હાંડવા જોડે ચટણી જે ખાવાની કરી આ રીતે આવી હાંડવામાં જોડે ચટણી જોડે પીસીશું. આવી થિકનેસવાળી ચટણી કરવાની. આપણે હાંડવા જોડે ખાવાની ચટણી તૈયાર થઈ ગઈ. આ છે હાંડવાની ચટણી અને આ છે આપણો હાંડવો. કંઈક નથી, સિમ્પલ રેસીપી છે. તમે એકલા ચોખા લો તો બી ચાલે, અંદર ચણાની દાળ અને ચોખા હાફ લો તો બી ચાલે. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ બી દાળ બી અંદર એડ કરી શકો. તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં એડ કરી શકો. છીણીને તમે એમાં દૂધી બી નાખી શકો. એટલે કોઈ બી વસ્તુ તમારી આમાં હાંડવામાં એડ કરવી હોય તો તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો. આપણે આમાં થોડીક પાછું એને કવર કરી દઈશું તો થોડુંક સીજીને અંદર તૈયાર થઈ જાય. પછી હાંડવો થઈ જાય એટલે આપણે આમાં સર્વ કરીશું. સાવ સિમ્પલ ને ઇઝી રેસીપી છે. આમાં કંઈ જ બહુ છે નહીં. જો તમને ક્યાંય કશું કેવું લાગે તો તમે મને કહી શકો છો કે આમાં કંઈ આમાં રેસીપીમાં કંઈ તમે કઈ રીતે બનાવો છો, તમે કેવી રીતે આમાં કઈ વસ્તુ એડ કરો છો. બાકી આપણો હાંડવો થઈ ગયો છે તૈયાર. સિમ્પલ, સોબર, ક્રન્ચી. આ છે આપણો હાંડવો. ઓકે, આપણે હવે એને પ્લેટમાં નીકાળી દીધો.
તમને જો એના તલની ભાવતું હોય તો તમે આ રીતે એને તલ વધારે ઉપર નાખી શકો છો. આ છે આપણો હાંડવો. હાય ફ્રેન્ડ્સ, ચલો જમવા. સિમ્પલ રેસીપી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.